મિત્રો, આમાં લીટી નંબર ઓટોમેટિક જનરેટ થાય છે, એટલે લીટી નંબરનો પ્રશ્ન નથી. મકાન નંબર છે એ આપણે જો પુનરાવર્તન ક્યારે દબાવવાનું છે કે એકના એક મકાનની અંદર એક કરતા વધારે ઘર આવેલા હોય તો એ પુનરાવર્તનનું બટન દબાવવાનું છે. એટલે કે એ મકાન નંબર સિલેક્ટ કરીને પુનરાવર્તન દબાવશો અથવા એમનામ જ પુનરાવર્તન દબાવશો તો છેલ્લો મકાન નંબર છે અહીંયા આવી જશે. તો બીજું અહીંયા એક પુનરાવર્તન આપ્યું છે જનગણના ઘર નંબરમાં પુનરાવર્તન. તો એ ક્યારે થશે? તો હવે માનો કે તમે અત્યારે જનગણના નંબર ઘર નંબર 1 લઈ રહ્યા છો, એમાં 2 કુટુંબ છે, એટલે કે એક જ ઘરમાં 2 કુટુંબનો ડેટા તમારે ભરવાનો થશે. તો મકાન નંબર અલગ છે. મકાન નંબર એટલે કે આખું પરિસર જે છે એમાં એક મકાન છે મોટું, એમાં પાછા 2 ઘર હોય તો એમાં ઘર નંબર અલગ અલગ આવશે. પણ અહીંયા એવું છે ઘર મકાન એક છે, ઘર પણ એક છે, પણ ઘરની અંદર 2 કુટુંબ રહે છે, બંનેના રસોડા અલગ છે એક જ ઘરમાં. તો શું થશે કે એક તમે એકડો કરી અને ચાલુ કરી દેશો નવું કરીને, અને એની એન્ટ્રી પૂરી થઈ જાય પછી પાછું અહીંયા પુનરાવર્તન દબાવીને તમારે બીજા એટલે એ જ ઘરના બીજા કુટુંબની વિગત ભરવાની છે. એટલે હવે તમે પુનરાવર્તન દબાવીને ચોથા પ્રશ્ન આવી જશો એટલે હવે તમારે આ બધું છે એ ફરી વખત બીજી ફેમિલી જે અમારે છે એની વિગત આવશે. તો જનગણના ઘરમાં ક્યારે તમારે પુનરાવર્તન કરવું એ તમને સમજાઈ ગયું છે. મકાન નંબરમાં ક્યારે પુનરાવર્તન કરવું? તો કે એક મકાનની અંદર 2 ઘર હોય એટલે કે ઉપર નીચે રહેતા હોય ત્યારે તમારે માનો કે અત્યારે 1 નંબરનું મકાન છે એમાં 2 ઉપર નીચે 2 ઘર છે, તો તમારે પહેલા એકનું એમનામ કરી દેવાનું છે અને બીજી વખતે પુનરાવર્તન દબાવવાનું થશે. તો આ એક પ્રશ્ન હતો અને આ પ્રેક્ટિસ માટે છે એ બ્લોગમાં મુકાઈ ગયું છે અને એનો આખો પ્રેક્ટિસ વિડીયો છે યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. તો ભૂલા વગર આખા 34 પ્રશ્નો સમજવા માટે અત્યારે ને અત્યારે આ વિડીયોની નીચે આપેલી લિંકમાં જાઓ અને પૂરો વિડીયો જોવો જેથી તમને પૂરી માહિતી મળે. થેન્ક યુ સો મચ.